બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવાર નિમિષાબેન ધોત્રેનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો છે। આગામી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરાના જાણીતા એડવોકેટ અને બાર કાઉન્સિલ પદના ઉમેદવાર નિમિષાબેન ધોત્રે દ્વારા અત્યારે આક્રમક ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તાજેતરમાં યોજાયેલી પ્રચાર સભામાં નિમિષાબેન ધોત્રે વકીલોને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ હંમેશા ન્યાયિક ક્ષેત્રના પ્રશ્નો માટે લડતા રહેશે। તેમણે ખાસ ભાર મૂકતા કહ્યું કે વરિષ્ઠ વકીલોના હિત અને માન સન્માનની રક્ષા કરવી તે મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે। તેમના આ નિવેદનથી વકીલ સમુદાયમાં હકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। શિસ્ત, પારદર્શિતા અને વરિષ્ઠોના માર્ગદર્શન સાથે બાર કાઉન્સિલને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે તેઓ મેદાનમાં ઉતર્યા છે। આવતીકાલે ચૂંટણી છે અને મારા તમામ વકીલોને મારી એક જ નમ્ર અરજ છે કે જે પણ બોમ્બની અફવા ફેલાવવામાં આવી છે તેનાથી કોઈ ગભરાવું નથી। આ ખોટી અફવા છે। ફક્ત ને ફક્ત આપણા ત્યાં વોટિંગ ના થાય તેના માટે અફવા ફેલાવવામાં આવી છે। તો આવતીકાલે 10 થી 6 નો ટાઈમ છે। તમામ વકીલ મિત્રોને મારું નમ્ર અપીલ છે કે તેઓ જરૂરથી આવે અને મારો ક્રમાંક નંબર 26 છે તેના પર પ્રથમ ક્રમાંકનો વોટ આપીને જાય।